ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા કૃષિ પેદાશોના પ્રસંસ્કરણ અને મૂલ્યવર્ધનના મહત્વ અંગે સંમેલન યોજાયું। આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સર્જાયેલી તારાજી વિશે વાત કરતા કહ્યું કે ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ છે। આ સાથે સીએમએ વરસાદમાં મીડિયાના અહેવાલોની પણ પ્રશંસા કરી છે। તેમણે કહ્યું કે મીડિયા જીવના જોખમે લોકો સુધી માહિતી પહોંચાડે છે। गुजरात में वरसाद હવે આખા ગુજરાતમાં વરસાદ તમે કોને કોને બચાવવા નીકળો છો વધારે તો આપણી સાથે કુદરતની મહેરબાની છે કે ભાઈ વરસાદ પડ્યો પણ બધા એકબીજા સાથે ઊભા રહેવા એવી રીતે પડે। બાકી તો શું કરો તમે શું આટલો બધો વરસાદ જે આપણી વરસાદ પડવાની પેટર્ન જ આખી બદલી ગઈ છે। જ્યાં પડે ત્યાં એક સામટો ગ્લોબલ વોર્મિંગનો જે प्रताप है कि भाई आज क्या भी पड़े गर्मी पड़े तो एटली गर्मी पड़े आज 5 दिवस 7 दिवस जो गर्मी पड़े एम जो आप कंटाड़ी जाइए तो आग जता एवं कहे कि 200 दिवस सुधी आई गर्मी रहे तो शू थशे। तो आ बधामांथी निकळवा माटे आजथी ज प्रयत्न करवो पड़े। मीडिया बताड़े भाई आ वरसाद आव्यो छे आ गाड़ी आ गाममां हजू फूड पेकेट नहीं पहोंच्या हवे एमां मारे शुं लेवुं जोईए नेगेटिव के यार न्यूज़ चैनल મને ખોટું બતાવી રહી છે આવું ના બતાવું એવું ના હોય। એ આપણને ચિત્ર જે દેખાડે છે કે ભાઈ અહીંયા આગળ તમારે પહોંચવાની જરૂર છે। પોઝિટિવ હર હંમેશ સારી વસ્તુ પોઝિટિવ લઈને તમે પહોંચો ત્યાં અને આટલું બધું એ લોકો એમના જાનના જોખમે દોડતા હોય છે અને એમાં આપણને એમ થાય કે યાર આવું બતાડે છે। એવું ન હોઈ શકે। બધા સાથે રહીશું તો કામ થવાનું।